ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. ફરીવાર સુંદર સાંજ અને પણ નાતાલની સાંજ, હાલેલુયા, આપણને ફરીવાર પ્રાપ્ત થાય છે, નહીં? પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, કેમ કે આપણે જાણીએ છીએ આપણા જીવનમાં સવાર, બપોર, સાંજ ઘણી બધી આવશે, રાત ઘણી બધી આવશે, પણ આવા ખાસ પ્રસંગો જે એની સાથે જોડાયેલા હોય એમાં વર્ષમાં એકવાર આપણને આ પ્રમાણે આનંદ ઉત્સાહ કરવાનો મળે છે, નહીં? અને આખા વિશ્વ સાથે આપણે પણ જોડાઈ જઈએ છીએ અને એક સાથે આપણે બધા જ પૃથ્વી પર વસનાર આપણે વિશ્વાસી ભાઈ બહેનો જેઓ પ્રભુ ઈસુ પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે, તેમને તેમના અંગ તારનાર તરીકે કબૂલ કરે છે, એવા સર્વ લોકોને પ્રભુ આ આનંદ ઉત્સવથી નવાજે છે, ભરી દે છે અને તેમના ઘરોમાં, પરિવારોમાં આશીર્વાદો પર આશીર્વાદો ઉતરી આવે છે. જેથી વિશેષ જેઓ એમને કબૂલ કરે છે, જેમને સ્વીકારે છે, તેમના ઘરો પર તેમની કૃપાથી, તેમની દયાથી, તેમના સામર્થ્યથી ભરાઈ જાય છે. હાલેલુયા. ઘણા બધા એવા આનંદો છે જગતની અંદર, પણ આ આનંદ એવા છે જે આત્મિક આનંદો છે. હાલેલુયા. જે આપણા આત્મિક આનંદોને મજબૂત કરે છે. કદાચ દૈહિક આનંદો ભોજનો ખાઈને અથવા બહાર પ્રવાસમાં જઈને એવા બધા આનંદો આપણને આખા વર્ષમાં ગમે ત્યારે મળી શકે છે, પણ આપણા પ્રભુના જન્મની ખુશી તરીકે જે દિવસ જાણે નક્કી કર્યો છે આપણે અને આપણને આપવામાં આવ્યો છે અને એ પ્રમાણે આપણી પ્રણાલિકા પ્રમાણે આપણે મનાવીએ છીએ, એ પ્રમાણે પ્રભુ આપણને દર વર્ષે આ ખુશી આપણને આપે છે. હાલેલુયા. અને વિશ્વ સાથે જોડે છે. ત્યારે આપણા હૃદયોને, મનોને પ્રભુની આગળ નમ્ર કરીએ અને પ્રભુને જીવન સોંપીએ. ફરી એકવાર નવેસરથી પ્રભુની સાથે જોડાઈએ અને પ્રભુની આગળ ઘણા બધા લોકો દર વર્ષે નવી નવી રીતે જોડાય છે, પણ બીજા વર્ષ આવતા સુધી ઘણી બધી બાબતોથી તેઓ દૂર થઈ ગયા હોય છે. જો કદાચ એ બાબતો તરફ તમે દ્રષ્ટિ કરો તો તમને લાગશે કે જે મેં નક્કી કર્યું હતું એનાથી હું બહુ વેગળો છું, દૂર છું. કદાચ એમાંની એક બાબત, બે બાબત, ત્રણ બાબત કે ઘણી વાર તો કોઈ બાબતો પૂરી થયેલી નથી હોતી. પણ ફરીવાર આજે ક્રિસમસની સાંજે આપણે પ્રભુની આગળ નમી જઈએ કે પ્રભુ આપણા માટે આવ્યા, આપણા પાપોની માફી માટે આવ્યા, આપણને ઉદ્ધારનો માર્ગ મળે છે, આપણને ઉદ્ધારનો માર્ગ આપ્યો છે અને તેઓ આપણા માટે બાંધો બન્યા છે, આપણા માટે વધુ સંપર તેમણે પોતાનો પ્રાણ આપ્યો છે. દરેક બાબતોને આપણે ઝીણી બાબતોને, નાની બાબતોને વચન દ્વારા યાદ કરીએ અને એવા પ્રભુને આપણા જીવનો દ્વારા મહિમા મળે એવી રીતના આપણે તૈયાર કરીએ. હાલેલુયા. જો બની શકે તો આપણો આનંદ એકબીજાની સાથે વહેંચીએ કે જે ઘરોમાં અંધારું છે હજી પણ એવા ઘરોમાં અજવાળું લઈને આપણે જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને બીજાઓની ખુશીની અંદર પણ આપણે આનંદ કરીએ, કેવળ આપણા પોતાના હિત પર જ નહીં. હાલેલુયા. પ્રભુનું વચન એવું કહે છે, કેવળ આપણા પોતાના હિત પર પણ નહીં, પણ બીજાના હિતનો પણ આપણે વિચાર કરીએ. પ્રભુનું વચન એવું પણ કહે છે, આનંદ કરનારની સાથે આનંદ કરો, રડનારની સાથે રડો. ઘણા બધા લોકો દુઃખી પણ છે આ સમયો દરમિયાન. દેશ અને વિદેશમાં પોતાના સ્વજનોના કારણે દુઃખી છે, અથવા કોઈક એવા બનાવો બન્યા છે પ્રભુ કે જેના લીધે તેઓ અલગ થઈ ગયા છે, પરિવારો અલગ છે, અલગ રહે છે, હંમેશા માટે અલગ થઈ ગયા છે. કોઈક એવી નાની મોટી ગેરસમજો, ભૂલો શેતાને ભરમાવ્યા છે, એકબીજાથી દૂર કર્યા છે, લગ્નને માન યોગ્ય ગણ્યું નથી, ખરાબ આદતો કુટેવમાં પડી ગયા છે, ગેરકાનૂની બાબતો સાથે સપડાઈ ગયા છે, અયોગ્ય બાબતો કરીને પ્રભુથી દૂર થઈ ગયા છે. ત્યારે આ સમયે એવા લોકો માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે તેઓ પરિવારો સાથે ફરીવાર જોડાય અને નવા બને. હાલેલુયા. દરેક નવા વ્યક્તિ બને અને પ્રભુમાં તેઓ પાછા ફરે, પસ્તાવિક હૃદય મળે અને તેમને ક્ષમા મળે, નહીં? હાલેલુયા. પ્રભુનું વચન ચોક્કસ આપણને 1 યોહાન 1:9 કહે છે, જો આપણે આપણો પાપોનો પસ્તાવો કરીએ છીએ તો તેઓ આપણા પાપ માફ કરવાને તેઓ વિશ્વાસુ ઈશ્વર છે. કોઈ પણ વ્યક્તિ, દરેક, પ્રભુ તો સમગ્ર માનવ જાતને માટે આવ્યા છે અને જે વિશ્વાસ કરે છે તેમના જીવનમાં
અચૂક કાર્ય બને છે, જેમ તમારા અને મારા જીવનમાં અત્યાર સુધી બનતા રહ્યા છે. હાલેલુયા. મારા હૃદયની પ્રાર્થના છે આ નાતાલ અને તેની સાંજ અને આ વર્ષમાં હજી પણ જે કંઈ તમારા જીવનમાં અધૂરું હોય એ પ્રભુ બધું જ પૂર્ણ કરે. જે કોઈ બાબતો બાકી હોય, હજી તમે જેની રાહ જોઈ રહ્યા છો, એ બધી બાબતો પ્રભુ તમને પૂરી પાડે એ મારા હૃદયની પ્રાર્થના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જો તમે ઉદાસ છો, દુઃખી છો, નિરાશ છો તો ગભરાશો નહીં. પ્રભુની આગળ નમી જઈએ. પેલો પિત્તર 5 અને 7 કહે છે તમે બધું એને સોંપી દો અને એ તમારી સંભાળ લેશે. હાલેલુયા. ભલે ને તમે વિશ્વના ગમે તે ખૂણામાં હો, પણ તમને શાંતિ મળશે, તમને આનંદ મળશે, તેમનો પ્રેમ મળશે અને જે કંઈ જરૂરિયાતો છે એ પણ પૂરી થયા વગર રહેશે નહીં. આપણો પ્રભુ તો આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે, આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણી પ્રાર્થનાને તેઓ કદી અવગણના કરતા નથી વાલા મિત્રો. હાલેલુયા. કદી આપણી પ્રાર્થનાઓને તેઓ અવગણના કરતા નથી. અને હું તમને એક નાની એક વાર્તા કહેવા માંગુ છું કે ટૂંક સમય પહેલાં મેં જે વાંચી હતી, સાંભળી હતી, અને કે પ્રાર્થના કઈ રીતના પ્રભુ આજે પણ સાંભળે છે અને જવાબ આપે છે. ભલે બીજા કોઈને વિશ્વાસ હોય કે ના હોય એ દરેકનો વ્યક્તિગત પ્રશ્ન છે, પણ આપણે ખ્રિસ્તી જે પ્રભુની આજ્ઞાઓ પાડીને તેમને જીવન સોંપીને તેમની પાછળ ચાલનાર લોકોએ તો વિશેષ આપણે વિશ્વાસ રાખવાનો છે અને વિશ્વાસ કરવાનો છે અને બીજાઓને માટે આપણે ઉત્તમ નમૂનારૂપ આપણે બનવાનું છે. એક વખત એક કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો હતો અને એક 8-10 વર્ષની દીકરી તેના પિતાને સજા થવાની હતી અને તે કઠેરામાં જેમના પિતા ઊભા હતા અને તેમના બંને હાથો બીડીઓમાં બંધ કરેલા હતા અને કોઈક કારણોસર તેઓ નિર્દોષ હોવા છતાં પણ તેઓ તેમની આગળ જજની આગળ અથવા કોર્ટની આગળ તેઓ ગુનેગાર સાબિત થયા હતા. અને આ નાની દીકરી એ કોર્ટ રૂમમાં આવે છે અને બહુ આજીજી કરે છે અને બધા એને સમજાવે છે કે બેટા તારા પપ્પાએ ગુનો કર્યો છે એટલે એ તો શક્ય નથી એમને છોડી દેવા માટે. અને એ જજ સાહેબની આગળ આવે છે અને કહે છે જજ સાહેબ કે જો તમે મારા પપ્પાને મારા પપ્પાને તમે છૂટા કરશો તો તમારો જે રોગ છે એમાંથી હું તમને સાજા કરીશ. એ જે જજ હતા એમને 33 વર્ષ પહેલાં એક અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં તેમના બંને પગો લકવાગ્રસ્ત થઈ ગયા હતા અને તેઓ ઘણા વર્ષોથી વ્હીલચેર પર ફરતા ઉઠતા હતા અને વ્હીલચેર પર બેસીને પોતાની ફરજ નિભાવતા હતા. અને બધા લોકો બહુ જ હસ્યા, ખડખડાટ, અને થોડી વાર માટે બધા હસતા રહ્યા અને પછી હાસ્ય બંધ થયું. એ દીકરી ધીમે ધીમે તેના બૂટ જે એણે પહેર્યા હતા એ પહેરેલા બૂટનો અવાજ આવ્યો અને એ જજની બરાબર સામે ઊભી રહી અને વિનંતી કરી કે મને એક મોકો તો આપો. અને જજ એમના વ્હીલચેરને ડ્રો કરતાં કરતાં એની સામે આવ્યા. હું તને 2 મિનિટ આપું છું, તું મારા માટે પ્રાર્થના કર અને જો ચોક્કસ જો કોઈ એવો રસ્તો હશે અને તું મને કહે છે પણ સાજા થઈ જશે, હું તારા પપ્પાને છોડી દઈશ. અને પ્રાર્થના કરવામાં આવી. દીકરીએ પ્રાર્થના કરી, પિતા તમે હંમેશા અમારી પ્રાર્થના સાંભળો છો અને અત્યારે પ્રભુ હું આ મેજિસ્ટ્રેટ શહેર માટે પ્રાર્થના કરું છું. એમના બંને પગોમાં નવું જોશ આપો, નવું બળ આપો અને જે કંઈ રોગ નાનામાં નાનો પણ તેમના શરીરમાં હોય પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં દૂર થઈ જાઓ. અને આમીન બોલીએ. આમીન બોલતાની સાથે એ જજના શરીરમાં એક નવું જોશ આવ્યું, બળ આવ્યું અને એમને એવું લાગ્યું કે કંઈક થયું છે અને તેઓ ઊભા થઈ ગયા અને તેઓ ચાલવા લાગ્યા અને બધાની વચ્ચે બધાએ તાળીઓના ગડગડાટથી હાલેલુયા સાથે તેઓએ પ્રભુની સ્તુતિ કરી અને વધાવી લીધા અને એ દીકરીને તેમણે ઉંચકી લીધી અને કહ્યું કે હું મારું પ્રોમિસ પાડીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ એ જ પ્રભુ છે કે જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેના ઉત્તર આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ એટલા માટે કે તમે સદાકાળ એવાના એવા જ પ્રભુ છો. તમે કદી ન બદલાનાર અમારા ઈશ્વર છો અને પ્રભુ
તમે એવા પ્રભુ છો જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, અને ના તમારી પહેલાં ને તમારા પછી કોઈ ઈશ્વર નથી. એવો અમે વિશ્વાસ કરીએ છીએ. તમે આલ્ફા અને તમે ઓમેગા છો પ્રભુ. હા પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમારી સ્તુતિ કરતા અને તમારી આરાધના કરતા પ્રભુ આ વેળાએ તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ. આખો દિવસ તમે અમને ક્રિસમસનો આનંદ આપ્યો છે પ્રભુ, દૈહિક ખોરાક આપ્યો છે પ્રભુ પિતા, અને આત્મિક ભોજન પણ તમે અમને આપ્યું છે પ્રભુ. તમારી સંગતિ આપી છે, ગીતો ગાઈ શક્યા છે આટલા દિવસો સુધી સતત અલગ અલગ રીતે પ્રભુ અમે તમારી સાથે જોડાયા છે. નાના મોટા કાર્યક્રમો દ્વારા પ્રભુ અમે તમારો અવાજ સાંભળ્યો છે, ગીતો દ્વારા પ્રભુ, નાની નાની નાટકો દ્વારા પ્રભુ પિતા, નાની નાની વાર્તાઓ દ્વારા, નાની નાની સ્પર્ધાઓ દ્વારા પ્રભુ તમે અમને એકત્ર કર્યા છે, અને પ્રભુ અમારા જીવનોમાં જુદી જુદી રીતે તમે કામ કર્યું છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અને તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. અને ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે આ વર્ષે પણ પ્રભુ અમે આ નાતાલને જોઈ શક્યા છે પ્રભુ. અમે જીવતાઓની ભૂમિ પર છે પ્રભુ. ત્યારે પ્રભુ આભાર માનીએ છીએ દરેક એવા કુટુંબો માટે. સાથે પ્રભુ અમે પ્રભુ એવા દરેક વ્યક્તિઓને, કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ કે જેમના જીવનોમાં પ્રભુ તેમના વહાલાઓ રહ્યા નથી પ્રભુ, અને તેમના વહાલાઓ વગર પ્રભુ પ્રથમ વખત પ્રભુ તેઓ ક્રિસમસ મનાવી રહ્યા છે, અથવા તેમના વહાલાને તેમણે ખોઈ ચૂકેલા છે અને તેઓ ક્રિસમસ મનાવી રહ્યા છે. ત્યારે પ્રભુ એવા દરેક ઘરોનો કબજો તમે લેજો, એ ઘેરની ખોટ તમે પૂરી પાડજો, એ ઘરના પિતા માતા તમે બનજો, એ ઘરના મુખ્ય પ્રભુ સલાહકાર અને દોરનાર, એ ઘરને ચલાવનાર મદદગાર તમે બનજો પ્રભુ પિતા. અને પ્રભુ દરેક એવા ઘરો પર તમારું આચ્છાદન રહે, તમારો પવિત્ર હાથ રહે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, અત્યારે જેઓ ઓનલાઈન છે પ્રભુ, સાંભળી રહ્યા છે, તેઓનો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ સાંભળે છે દરેકને પ્રભુ તમારી મોટી કૃપા અને દયાથી તમે ભરી દો, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમે ભરી દો. અને હે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ કે જેઓ આ પ્રાર્થના સાંભળી રહ્યા છે તેમના જીવનમાં જે પણ પ્રકારનું દુઃખ હોય, બીમારી હોય, હતાશા હોય, નિરાશા હોય, ચિંતાઓ હોય પ્રભુ, તમે અત્યારે જ તેમના જીવનમાં કામ કરો પ્રભુ. તેમને હસાવો, આનંદ આપો. અને પ્રભુ બીમારીઓ હવે પ્રભુ ફરી એકવાર તેમના શરીરમાં ક્યારે પણ કદી ના દેખાય પ્રભુ. તેઓ ચાલતા થાય, દોડતા થાય, દેખતા થાય, સાંભળતા થાય, હાથ પગ કામ કરે પ્રભુ, સીડીઓ ચડી શકે પ્રભુ, તે લખવામાંથી બેઠા થાય, કોમામાંથી બેઠા થાય, ટીબી અને પ્રભુ કેન્સર અને પ્રભુ હૃદયના પ્રભુ રોગો અને લોહીના રોગો અને નસોના રોગો, કરોડરજ્જુના રોગો, નાના મોટા મગજના રોગો ને પાંસડીના રોગો, અને પ્રભુ લીવરના રોગો ને કિડનીઓના રોગો ને ફેફસાના રોગો ને અંડળીના રોગો ને પ્રભુ જઠરના રોગો પ્રભુ, અને પ્રભુ દાંતના રોગો ને પ્રભુ જીભના રોગો, અને પ્રભુ એવા પ્રકારના રોગો જે બાળકોમાં કે બહેનોમાં કે વિશેષ પુરુષોમાં થાય છે, બધા રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેઓ ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ, તમારાથી દૂર છે પ્રભુ, લગ્નને માન યોગ્ય ગણ્યું નથી પ્રભુ, પોતાના શરીરમાં પવિત્ર પીણાઓથી પ્રભુ તેમને બગાડ્યું છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ખાસ કરીને તેમના શરીરોને શુદ્ધ કરો, પવિત્ર કરો, પાપોની માફી આપો, નવું હૃદય આપો, પસ્તાવિક મન આપો પ્રભુ પિતા. દરેક ઘૂંટણ તમે, દરેક જીભ ખોલવું, તમે દેવના દીકરા છો પ્રભુ. અને પ્રભુ વિશેષ પ્રભુ પિતા કે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે, એવી અમે તમને નમ્ર અરજ કરીએ છીએ. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, ફેર ખોટા તોમતોને પણ પ્રભુ તમે ખાલી જ કરજો, દૂર કરજો, એવી પ્રાર્થના કરી છે. સાથે પરમેશ્વર પિતા પ્રાર્થના કરી છે દરેકના રોજગારને, બિઝનેસને, નોકરી ધંધાને, આવકના સાધનોને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, દરેક સેવક સેવિકાનું ઘરનું ભરોપોષણ કરજો. અને પ્રભુ જેમ અમારી જેમ પ્રભુ જેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, ઇન્ડિપેન્ડન્ટ સેવકો છે પ્રભુ કે સેવિકાઓ છે પ્રભુ, તેમના ઘરોનું, તેમનું બાળકોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો, એવી મેં ખાસ પ્રાર્થના કરી છે. અને તમારા મદદગાર હાથો પ્રભુ જે બંધ થયેલા છે એ પ્રભુ તમે ફરી એકવાર બધા જેવા રસ્તાઓને તમે ખુલ્લા કરજો.
દરેક સેવક અને સેવિકાઓના માટે અને તેમની સેવાઓ માટે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરજો, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટેના રસ્તાઓને પણ પ્રભુ તમે ખુલ્લા કરજો એવી અમે તમને નમ્ર અરજ કરીએ છીએ. પ્રભુ સાથે પરમેશ્વર પિતા પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપજો પ્રભુ, જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો પ્રભુ પિતા. એક તમારા સેવક હંમેશા પ્રભુ તમારું ભજન કરશે, સેવિકા તમારું ભજન કરશે, તેમનું મકાન વેચવાનું છે પ્રભુ, વેચાય, ઘણી અડચણો છે પ્રભુ, તમે એને દૂર કરી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને જે પ્રમાણે દેશ વિદેશમાં જેમને ટ્રાન્સપોર્ટેશનની જરૂર છે, ઘરની જરૂર છે, જોબની જરૂર છે પ્રભુ, અને પ્રભુ સાજાપણાની જરૂર છે, તમારા પ્રેમ આનંદ શાંતિની જરૂર છે, એ પ્રમાણે દરેકને તમે પૂરો પાડજો પ્રભુ. દરેક વડીલોને, ગરડાઓને, નાના બાળકોને, પશુ પક્ષીઓને, જાનવરોને આ ઠંડીમાં તમે બચાવજો. અને પ્રભુ આ સમયો દરમિયાન પ્રભુ બધા સાથે મળીને અમે આનંદ કરી શકીએ એવું તમે થવા દો. વિધુરો વિધવા બહેનો, અનાથ મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ અને પ્રભુ બુધવારની શુક્રવારને પણ અમારી સદગતોને તમે આશીર્વાદિત કરજો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત બાકી છે પ્રભુ, અશક્ય છે પણ તમે એના રસ્તા ખુલ્લા કરજો. અમારા બંધ થયેલા બધા દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને ખાસ અમારા સતાવનારાના મનોને પણ તમે બદલજો એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. દિવસે અમારી સાથે હતા, હવે આગળના સમયમાં પણ અમારી સાથે રહો. રાત્રે દરમિયાન રક્ષણ કરજો, મુસાફરીથી સલામત લાવજો, ખોરાક વસ્ત્રાણ પાણી આપજો, પાપોની ક્ષમા કરજો. અને એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરતી લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.